નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી, જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા. જેમાં દિયોદર હાઈવે વિસ્તાર પર 3 માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સાવચેત પણ કરાયા હતા, પરંતુ દબાણદારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર ન કરાતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ KS વિહોરાની અધ્યક્ષસ્થાને દિયોદર લુહાણા વાડી ખાતે ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મીટિંગનું આયોજન કરાયું હતું. જેમાં આ મીટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને દિયોદર કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા બાંહેધરી આપી હતી. જેમાં ગુરુવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયતની ટીમે હદમાં આવતા દબાણો ઉપર પોલીસ તંત્રને સાથે રાખીને પુલથી લઈ ખીમાણા ચોકડી સુધી ફૂટપાથની બંને બાજુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દિયોદર ખાતે આવેલ નવી પીઆઈ KS વિહોલા, દિયોદર કોટડા દિયોદર ગ્રામ પંચાયત સરપંચ વર્ષાબેન પ્રકાશભાઈ ઠાકોર તથા તલાટી કમ મંત્રી જયંતિભાઈ પ્રજાપતિ સહિત ગ્રામ પંચાયત સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે રહીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેથી હવે વારંવાર થતા અકસ્માતો અટકાવી શકાય તેવા દબાણો દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે ફરી પાછા દબાણદારો રોડની બંને સાઈડ પર ગેરકાયદેસર રીતે દબાણ ન કરે તે માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. તેમ વધુમાં પીઆઈ KS વિહોલાએ જણાવ્યું હતું, જો કોઈ વ્યક્તિ આડેધડ પાર્કિંગે દબાણ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.